ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. ઘણું બધી સરપ્રાઈઝ જેવું રાખવું હતું, પણ હવે થંબનેલ જોઈને તમને ખબર પડી જ જાય કે સરપ્રાઈઝ કંઈ રહી નહીં અમારા માટે. એટલે મેડમજીએ ઘણું બધું તૈયારી કરી લીધી છે. ડિટેલમાં પછી વાત કરીએ, કેમ કે હજી લેટ થઈ ગયું છે. મેડમજી તો આવી ગયા છે એમની સ્કૂલેથી. ઓહો, મેચિંગ થઈ ગયું. જો મારે કેપ, એની ડિઝાઇન, ટી શર્ટ અને એની ડિઝાઇન. કેમ બટ ચલો તો ચલતે હે. ફાઇનલી પાર્શ્વભાઈની સ્કૂલે જવાનું છે આપણે. આજે પાર્શ્વનો બર્થડે છે, તો લેટ્સ સેલિબ્રેટ વિથ હિઝ ફ્રેન્ડ, હિઝ ટીચર એન્ડ સ્કૂલ ફેમિલી. ચાલો ફટાફટ, મોડું થઈ ગયું થોડું, એટલે પહેલાં આપણે નીકળીએ જલ્દી. મેડમજી શું છે? બુક્સ છે બાળકો માટેની, વાર્તાઓની બુક છે, ટીચરો માટેની કંઈક બીજી અલગ પ્રકારની બુક છે, પછી ગિફ્ટ છે, ઘણું બધું. પણ અત્યારે આપણે પહેલાં જઈએ ઉતાવળે. રાખી દે જલ્દી રાખી દે તું બધું. આ ડામર આખી ગાડીમાં ઉડાડ્યો મેડમજી તમે. ગરમી બહુ છે ને, ગાડી તો તડકે હતી. આ તારે લઈ જવાય એટલે તડકે ને તડકે ન રહી. હા નહીં આજે નહોતી લઈ ગઈ, હવે લઈ જાઉં છું એ પછી નહીં વાત રહી. ચાલો જઈએ સીધા પાર્શ્વની સ્કૂલે. અમારો નયન રમ્ય નજારો છે અમારા ગામના. બાયપાસનો નયન રમ્ય નજારો છે. પર્વતોની હારમાળાની વચ્ચે આવેલું સાવરકુંડલા. ચોક્કસ. એક બાજુ તો છે ને આ બધા પર્વતો જ છે. આખું ગામ પર્વત. અમે હાઈટ ઉપર જ છીએ. ગિરનાર અને સાવરકુંડલા બે ઓલાની હાઈટની રેન્જમાં કંઈક સમકક્ષ છે. એ ખબર છે કંઈક એવું કંઈક છે. એ પાછું નવું છે. અરે છે ઓલું કંઈ, હું મારું જાતે બનાવેલું નથી કહેતો, પણ એવું છે કંઈક. ટૂંકમાં હાઈટ ઉપર છે. ઓલે સી લેવલથી જે હાઈટ હોય ને એમાં ટૂંકમાં સમકક્ષ છે. હાઈટ તો કોઈ પણ લેન્ડની સી લેવલથી માપવાની હોય ને, એટલા માટે. હર્ષુભાઈની સ્કૂલ આવી ગઈ છે. હવે અંદર જોઈએ. મારે છે ને દર વખતે માથાકૂટ થાય, એટલે જોઈએ કેવું આગળનું વાતાવરણ રહી છે. वो मैंने देखा अभी गवर्नमेंट का जो मैनिफेस्टो में वो है अच्छा है. मतलब जो भी डिग्री वाला होता है उसको भी मिल जाता है, तो अच्छा रहता है. इंडिया में कोई चांस नहीं, इसलिए सब विदेश चले जाते हैं. हमारे यहाँ जो गुजराती लोग तो अमेरिका और कनाडा तो सबसे ज़्यादा जाते हैं. फिर ऑस्ट्रेलिया जाते हैं, न्यूजीलैंड है, सब जगह. અહીંયા બેસવાનું, અહીંયા લેબમાં ગઈ બેટા. ट्यूशन तो बंद है ना, इसलिए यहाँ पे ही आपका करना पड़ेगा. If she like to read Gujarati, ये जो है ना મારા દીકરા, સબ કુછ તેરે લીએ તો હે. ચાલો, પાર્થભાઈની સ્કૂલનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. હવે અમારે એના બસવાળા દાદા માટે પૂરું કરીએ, અને પછી આજે પાછા રાત્રે પાર્ટી પણ છે. મેડમજીએ કંઈક સેટઅપ કર્યું છે. હવે હે પાર્થો, મજા આવી ગઈ દીકા? ગમ્યું ને? તારે સર અમને એવું કહેતા હતા કે તમે આ બુક્સ જે લાવ્યા છો ને એ બહુ સરસ કામ કર્યું, એવું કીધું. सब लोग चॉकलेट ऐसा सब लेके आते हैं, बुक्स आज तक कोई लेके नहीं आया, ऐसा बोला तेरा थॉमस सर ने. આલે ઉભો રે ઈ મૂકી દે પેલા તારા હાથમાં હાથ બેટા ગંદા તારા જોતો કેવા કેરા ઘડી એમ હોય એમ ઘા કરાય
હોશિયાર હવે તો બધી છૂટ વાળું થઈ ગયું. બેગ કાઢ અને એમાંથી રૂમાલ છે એમાંથી આટલું જ હાલે 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 હાલો નહીં દાદા અમારા આખું વર્ષ સૌથી વધારે જવાબદારી દાદાની હોય. हैप्पी बर्थडे. કમિંગ ટુ 5th हो गया सब कुछ पार्शुभाई. હવે તો મજા જ આવે ને. ચાલો સ્કૂલનો તમામ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયેલ છે. હવે ઘર બાજુ જઈએ ને સાંજની તૈયારીઓ શરૂ કરીએ. સાંજની તૈયારીમાં બધું આપણી ઉપર છે. મેડમને આજે નિરાશ છે. આજે નહીં હું વિચારું મેં તો આ કેમ ખાલી બર્થડે જ હાલે છે, પણ મેડમે પૂછ્યું હવે એમ આ તો પણ હવે ઈ તો પછી બર્થડે તો થઈ ગયું બરાબર સેલિબ્રેટ, તો પછી હવે એક્ઝામ છે ઈ તો છે ઈ તો પછી એના પર હા આવું દીકા પપ્પા તમે મને શું ગિફ્ટ દીધી? બધી ગિફ્ટ તો સરપ્રાઈઝ છે. એ તને સાંજે પાર્ટીમાં મળશે તારી ગિફ્ટ. તને જો બહુ ગમતી હતી ને તારે તે किसी ने सोची भी ना होगी. वैसी वाली है मैडम. આ માનતા ચાલે છે માડી છે પણ આ તડકામાં માડી આ રીતે હશે ને કઈ કેવું હશે હા હોય પણ હવે અઘરું છે આ બધું. પેટ્રોલ i20 માં ઘણી તકલીફ થાય કેમ કે ડીઝલ ને હા ડીઝલ ને બે મિક્સમાં આવે ને વેરિયન્ટ એટલે તકલીફ. यस धूप में से आ गए हैं हम छाँव में. मैडम जी શું કે ખબર રસ્તામાં એક વોશિંગ મશીનનું લિક્વિડ ખલાસ થઈ ગયું છે તો લેતા જઈશું. મેં કીધું આપણે ગામમાં જશું જ નહીં. હું સીધો બાયપાસથી મેડમને ઘરે લઈને આવી ગયો. પછી કેટલુંક લેતા જવું પછી હું થાકી જાઉં છું. મેડમ સાંજ માટેના સ્નેક્સની કંઈક તૈયારી કરતા હું ટૂંકમાં ઓર્ડર આપી તો દીધો છે પણ એને એકવાર તપાસ કરતા હું શું કન્ડિશન છે એ, અને બાકીનું કંઈ સેલિબ્રેશન માટેનું કંઈક થોડું ઘણું. છોકરાના બર્થડેમાં માવું રૂપાળિયું લાગવા માંડે. તો માનો એ બર્થડે હોય ને આજે ઈ એના બર્થડે ની યાર હું મમ્મી મારો બર્થડે નહીં यस 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 तो ऐसे तो मेरा भी होता है ना पापा वाला बर्थडे. પાપા વાલા તો બધાનો થાય તો બરાબર જ છે ને. इसमें तो पापा वाला भी होता है. પણ મને આ બહુ ગમે છે કેમ પણ મેચિંગ બધું ગમી ગયું મને બહુ. હમણાં કે મમ્મી રૂપાળી લાગે હવે પપ્પા ઓછા રૂપાળા લાગે છે. પપ્પા ઓછા જ લાગે. સંતૂરમાં કોણ હોય? મમ્મી હોય. પપ્પા હોય સંતૂરની એડવર્ટાઇઝમાં પપ્પા કે આવ્યા ઈ સંતૂર પપ્પા એવું ક્યારે કોઈ છોકરી આવીને કીધું? એમ નહીં ઘરમાં ઈ સંતૂર સાબુ આવે તો ખાલી મમ્મી જ યુઝ કરતી હોય, પપ્પા નહીં કરતા હોય. પપ્પા અલગ પણ એડવર્ટાઇઝમેન્ટમાં એવું ક્યારે પપ્પા એવું આવ્યું મમ્મી એવું આવે? हाँ मैडम जी गर्मी मैडम जी स्नैक्स का हो गया, सेलिब्रेशन का हो गया और केक वगैरह का सब कुछ हो गया है. शाम को लेने जानी है. ठीक है शाम को लेके जाएंगे. ओह गंजीમાં કેમ આવી ગયો? ગંજીમાં હે પાર્થા ગંજીમાં કેમ આ ગયા? ગરમી થઈ ગઈ હતી ને. ગરમી બહુ છે. અંદરના રૂમમાં એસી કરીને બેસી જાને બાના રૂમમાં આવ્યો દાદા કા ઉપર આપણા રૂમમાં જતો રહે તો ગરમી ના થાય મારા દોસ્ત. ગરમી ના થાય. ભગવાનને કહેવાનું કે અમને આમ ને આમ ખાતા પીતા સુખી રાખજો એમ. चलो दीकू खाना खा लेना है ना, लंच कर लेते हैं. मैडम जी हो गया तो बैठ जाए ना. ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ છે અને બસ હવે થોડીક જ ક્ષણો બાકી છે. મેડમજી થેલી આપી દે ને તો થોડી વસ્તુઓ લાવવાની છે, લઈ આવું અને પછી આગળની પાર્ટી. વાઈક સવારનું હાલે પાર્ટી પાર્ટી પાર્ટી. પાછો યાદ થકવાડી દીધો છો મને એમ તો. હા મેડમ ભાઈ એમાં કંઈ ખોટું નથી. એનો અધિકાર છે મને થકવાડવા માટેનો. રોજ હોય, આ તો એક દિવસ જ હોય એનો તો. ચાલો આપણે પહેલાં थैली मास्टर. चलो मैडम जी सब तैयारी हो गई. तो चलो स्टार्ट करना है ना. यस मैडम ने जो हरक हरक
આ તો વ્યાજબી છે व्याजबी हरक तो अंधेरा करते हैं। अरे वाह भाई वाह, अरे वाह भाई वाह। આવી જાઓ અંદર। હાલો બેટા હવે તમે તમારા ઘરેથી વિશ કરી દો તે હું તમારો નાસ્તા આવી જાઓ, જલ્દી। કેકમાં ડીશમાં જ આપીશ હો બધાને। ये रही पार्श्व की गिफ्ट। હેપી બર્થડે। તારે બહુ ગમતું તો નહીં ચાલો કોઈને બાકી નથી રાખવાના, બધાનો ચાન્સ આવી જશે, બરાબર છે? તમારી ગિફ્ટ લેતા આવો ચાલો પછી બરાબર। આપણે કેક છે ને એ ખરાબ ન થાય ને જલ, એટલા માટે એ તમને છે ને ડીશમાં, નાસ્તાની ડીશમાં જ આપી દઈશું, બરાબર ને? એવું કરવું જ ને? તમે કહો એમ। પરસવા શું કરે દીકા, ખોલવું છે? અરે વાહ, ક્યાં હે? અરે વાહ ભાઈ વાહ, ગીમા અડી લીધું તું તમે બધા હે, એટલે તમને ખબર પડી ગઈ હોય, તમે બધા હોશિયાર તો છો જ હો। ડિઝાઇન છે, હા સરસ, લ્યો એન્જોય યોર વેકેશન। ચાલો નાનાથી શરૂ, નિર્વાણથી શરૂ કરીએ, બરાબર ને? અહીંયા તું ઊભો તો રે ભાઈ, એમ થોડું હાલે યાર, તું એમ વયો જા। પરસો આ ફ્રેન્ડનું નામ શું છે? નિહાર। આ ફ્રેન્ડનું નામ તો મને આવડે છે, ઈ ફ્રેન્ડ સ્પેશિયલ પાર્સલના બર્થડે માટે આવ્યો છું। હા, નહીંતર રહી છે દૂર। દૂર રહી છે। હા, મારા ફ્રેન્ડનો સન છે હો, મારા બચપનના, એના પપ્પા છે ને એ મારા નાનપણના ફ્રેન્ડ છે। ટ્યુશન વાળા બાળકો બાકી રહી ગયા તો આવી જાઓ। હા, એ એને ચેન્જ કરવામાં મોડું થઈ ગયું હોય। મિથ હીરો યાર, રુદ્ર જોકો વાગી ગયો તો એમ તો ન હાલે ને, હાલે। ટેડા કંધા, હા અમારે ભુવાભાઈ આવી ગયા, ભુવાભાઈ। બધું પૂરું થઈ ગયું, જલ આવી ગયો સીધો, આવી ગયા ને બધા છોકરાઓ, કોઈ બાકી નથી રહી ગયું ને? નહીં। ચાલો દેવો આપણે ડીશ તૈયાર કરી નાખીએ, બાળકો માટે નાસ્તા તૈયાર કરી દેते हैं। ડોયો ડોયો ડોયો, હાલે એક નાનું ખાનું છે ને એમાં ચટણી નાખી દો, અને એક ખાનું જે રહી ને એમાં ઓલી કેક મૂકી દઈએ, બરાબર ને મેડમ? વૈસા હોતા હે ને? હે ને? શું આવડી ગયું? શું હવે ભાઈ, હવે કરવાનું નથી, કરવામાં હા 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 હા, ઓહો હો। હા પણ તું ઊભો થઈને આ બાજુ હોઈએ, આપણે ક્યાં ને આપણે જગ્યા જ છે, ભાઈ વાલ તમ તારા। चलो मैडम जी हो गया तैयार। બધા કલર કોમ્બિનેશન એ સારા આવે છે હું મેડમ, આમાં તો કેમેરામાં તે જો હાથે સ્પ્રાઇટ ભરવાની બાકી રહી ગઈ ને, સારું થયું યાદ આવી, મેં તો આમનમ પડી રહેત।
ફ્રીજમાં યાદ હતું તને તો વાંધો નહીં, યાદ હોય તો કઈ વાંધો નહીં. માહિમ લે ઈ આ તો છે હવે અત્યારથી ટેવ તો છે થોડી. બાકી રહી ગયું હવે નહીં, ચાલો શરૂ કરી દો. ઝપાટો હો, શાંતિથી નિરાતે ખાજો હો. નહીં ઝપાટો નહીં, આનંદ લેતા લેતા ખાઈ ને આનંદ લેતા લેતા. અને જે જોઈએ એ પાછું કહેજો, નજર કરજો ખાલી. નિર્વાણ ભાવશે ને સમોસા? શરમાઈ ગયો એ તો. ફોન કર્યો તો એ કે હજી ટ્યુશનમાં ગયા છે. તમે બધા અરે મંત્રા અને માહિમ તમે ત્રણેય સાથે જાઓ છો ટ્યુશનમાં? કોને ત્યાં જાઓ છો? રચના મેડમને ત્યાં 4 થી 6, 3 થી 5. આજે વધારે હતો. તમે જાઓ છો ટ્યુશનમાં? અરે વાહ, બહુ સરસ. તો ભલે ને, પણ સાચું જ કહેતો હોય ને ખોટું સાંભળતો ખરા. પેલા હરખું કા સાંભળ્યા વગર તું વાત કર્યા કર. કોણ? રુદ્ર નિર્વાણ તમારા ટ્યુશનમાં આવ્યો હતો? આ બધા શરમાવા માંડ્યા હતા મેડમજી, એટલે હું રસોડામાં જતો રહું. મૂંઝાઈ ગયા હતા, નહીતર કેવો અરે કિલકિલાટ થતો હતો, કિલકિલાટ થતો હતો. એ કાંઈ મારથી ન શરમાય. એ તો એ મારી હારે જ રમતો હોય ને બધું હોય, એટલે એને શરમ જ ન હોય મારી કાંઈ. થોડુંક શરમાય. હાલો બીજો રાઉન્ડ આવે છે સમોસાનો, એટલે તૈયારી રાખજો. એકેયને જવા નહીં દેવામાં આવે ત્યાં સુધી. મંત્રને તો વધારે બે વધારે જોઈએ. હા, સૂકી પાપડી છે. અચ્છા, શરૂ કરો. સમોસા દૂસરી બાર દે દો. શરૂ છે તો આ બાજુથી આવી જાઓ, જ્યાં ખાલી થયું હોય ને. અને દીપને ક્યારના ખાલી થઈ ગયા, પેલા એને અલગથી દઈ દેવાય ને. દીપ ને સોરી મીત દીપ છે જ નહીં અહીંયા. નિર્વાણ નહીં તો નિર્વાણ ખાઈશ ને? હા, ખાય જ. એ તો લટકો છે, આખો દી રમે. જે બહુ રમતા હોય ને એને ખોરાક હોય. તું છે ને તાર પપ્પાની જેમ તારો ખોરાક સારો જ હોય, મને ખબર હોય, એટલે તારે હાલે જ. કેમ નથી ખાતો બહુ તાર પપ્પા જેટલું? પૂછી લો તાર પપ્પાને ફોન કરીને કે કેટલું ખાય છે. એક જેટલું હાલે એટલું. તમ તાર પરાયણે નથી કાંઈ હો બેટા. હા, ફિનિશ. તાયણું હાલે છે હે પારસો? ડાયા છોકરાઓ છો સ્કૂલ વાળા બધાય. તો હરખા હોય એટલે क्या कर रहे हो? સંજેરા. સંકેલા સંજેરા કમ્પ્લીટ ને બધું કમ્પ્લીટ. હા, એમાં કાંઈ ન ઘટે. એવું છે, કેમેરાની ખબર પડે ને કે સામે કેમેરો આવ્યો એટલે ચૂપ થઈ જાય છે ને. બાકી આમ ગડબડાટી હાલે છે, જમાવટ થઈ ગઈ છે બધાની. હખણો નહીં બે ઘડી. ખરું છે કા મશીન? હે મશીન ખરું છે નહીં? ચાલો હવે છે ને બાર હો, અહીંયા અંદર કાંઈ ધડબડાટી નહીં કાંઈ. એ ભાઈ બાર તોફાન નહીં હો, તોફાન નહીં, ખાલી રમવાની જ વાત થઈ છે. આમ ભાઈ હવેથી ગૌરી માસી બાર હું દેખી રહ્યો કર્યો છે.
કેમ પણ મેડમજી જમા ચકડી બોલાવી દીધી ને બાળકોએ જમાવટ થઈ ગઈ. હવે કેમેરામાં તો કઈ રીતે મેં ક્યારે આવી ઇવેન્ટ રેકોર્ડ નથી કરેલી, ફર્સ્ટ ટાઈમ. કેમ કે લાસ્ટ યર પાર્સોનો બર્થડે હતો એ પછી આપણે વ્લોગિંગ શરૂ કર્યું વેકેશનમાં, ટૂંકમાં ફરવા ગયા ત્યારે. એટલે ઇવેન્ટ રેકોર્ડ કરવાની બહુ ઓલી શું કહેવાય પ્રેક્ટિસ કે સ્કિલ નથી, પણ જે થયું ઈ આ હતું. ના મજા આવી બરાબર ને? બસ એમ છોકરાઓને મજા આવી એવું વાતાવરણ થઈ ગયું. એના ફ્રેન્ડ્સ ને મજા આવી હજી ધમા ચકડી જ ચાલે છે હજી. અવાજ આવતો હશે તમને બહારથી. અને डिनर का क्या प्रोग्राम है या मेनू तो है? आज है पार्श्व को जो अच्छा लगेगा वो તો બહાર જવાનું તો એ તો આજના દિવસે તો હોય હો. બહાર જવાનું પૈસા તો હજી કાંઈ નહીં, જઈ આવીએ એની અને રાહત એમ રાહત કાંઈ નહીં, એમ એટલું ત્યાં ન થાય એટલું તો ત્યારે કરી નાખ્યું. રસોઈ કરવી એલી પડે અત્યારે. એવું થયું ને મેડમ જી? વર્ષમાં એકવાર જ હોય. ચાલો પાર્શ્વને પૂછી લેશું ક્યાં શું એને હા બસ ડિનર નું એને પૂછવું પડશે ક્યાં પણ કે dinner કઈ કરવા રીતનું છે ને કેમ છે ને શું કરશું ને શું ખાશું એની મહત્વનું હોય. બરાબર? તમારી હજી પાછો કન્ફ્યુઝ થાય. હા અડધી કલાક તો એ વિચારશે ક્યાં જવું. ચાલો આવા જ સરસ મજાના બ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને આજે સ્પેશિયલી પાર્શ્વનો બર્થડે છે, તમારા બધાના બ્લેસિંગ્સની જરૂર છે અમને, તો ખૂબ ખૂબ આશીર્વાદ પાર્શ્વને આપજો અને બસ આવું ને આવું સાથ સહકાર આપતા રહેજો. ચાલો મળીએ જલ્દીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.